બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવો, કેનેડા કઈ રીતે આવવું, કેનેડા અવાય કે ન અવાય, કેટલી ઇન્કમ હોય, અમે લોકો કઈ નોકરી કરીએ છીએ, અમારી ઇન્કમ કેટલી. ગવર્મેન્ટની ફેસિલિટી જોઈ લેજો. આ બોક્સ રાખેલું છે પ્લાસ્ટિકનું. હાય, હાવ આર યુ? ગુડ. તો હેલો બધા મિત્રો અને વડીલો, કેમ છો તમે બધા? બધા લોકોનું સ્વાગત છે આજના વિલોગમાં. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આ છે આપણું ઘર. આ ટાબરિયાઓની સાયકલ છે અહીંયા. આ ખબર નહીં નાનકડો એવો માળો છે, કોઈ પક્ષીનો પડી ગયો હશે, તમે જોઈ શકો છો. આપણે એ માળો જ્યાં હતો ત્યાં રાખી તો ન શકીએ, પણ અહીંયા મેં રાખેલો છે કે જેથી કરીને કોઈ ખિસકોલી હોય કે નાના પક્ષીઓ હોય એને આ કામ આવે તો એ અહીંથી એક એક કરીને લઈ જાય. વાત તો સહી છે. જોઈ શકો છો તમે. આ મેં હાથે બનાવેલો નથી. જ્યારે હું આ બધું ક્લીન કરતો હતો ત્યારે મને અહીં બાજુમાં નીચે પડેલો હતો એટલે મેં અહીંયા રાખી દીધો. ઘણા બધા પક્ષીઓ અને ખિસકોલીઓ અહીંયા હોય છે, એટલે કેનો માળો ક્યાં હોય એ આપણે ખબર ન હોય. બની શકે એટલી મદદ બધા લોકોની કરવાની. બધું તો ન કરી શકીએ પણ થોડુંક કરી શકીએ એ પણ આપણા માટે ઘણું છે. આ છે આપણું ઘર. વિડીયો શેર કરવાનો છે મિત્રો, ભૂલતા નહીં. વિડીયો બનાવવાનું કામ મારું છે, ખાલી શેર કરવાનું છે. એક ક્લિક કરશો એટલે વિડીયો શેર થઈ જશે. વધારેમાં વધારે ગુજરાતીઓ સાથે શેર કરજો. આપણા ઘરનો પણ એક સ્પેશિયલ વિડીયો તમારે જોવો હોય તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. કારણ કે હું ખાલી વિડીયો બનાવતો રહું અને ઇન્ટરેસ્ટેડ માણસો ઓછા હોય તો એ બધા વિડીયો વેસ્ટ જાય, બરાબર? તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. સૌથી પહેલો વિડીયો છે. આ સ્ક્રીન ઉપર એનો હું ફોટો મૂકી દઉં છું, જોઈ લ્યો. એ ન જોયો હોય તો જોઈ લેજો, કારણ કે એ વિડીયોમાં મેં તમને કીધેલું હતું કે બધા લોકોને જે પોસ્ટ આવે ઘરે, સરકારી કે પ્રાઇવેટ પોસ્ટ હોય, એ ટપાલી કોઈ રોજ ઘરે દરવાજો ખટખટાવીને પોસ્ટ આપવા માટે ના આવે, જેમ ઇન્ડિયામાં અને ગુજરાતમાં આપણે હોય એ રીતે. તો આ જે રેસિડેન્શિયલ એરિયા છે, આ શેરી છે, એમાં જેટલા પણ ઘર છે એ બધાની ટપાલ પેટી આગળ હોય છે. તો સ્પેશિયલી એના માટે આ વિડીયો બનાવેલો છે કે જેથી કરીને તમને ખબર પડે કે લાંબા ટાઈમથી તમે ટપાલ ચેક કરવા ન જાઓ તો કેટલી બધી ટપાલ તમારા બોક્સમાં જમા થઈ જાય. રવિવાર છે, છોકરાઓ રમે છે સાયકલથી, તમે જોઈ શકો છો. આપણે ટપાલ પેટીમાં જવાનું છે. હાય, હાવ આર યુ? ગુડ. તો અહીંયા તમને દેખાશે આ છે ટપાલ પેટી. આવી જ રીતે બધા ઘરની આસપાસ થોડા અંતરે ટપાલ પેટી હોય છે. મને ખબર છે કે મારું બોક્સ કેટલામું છે, એટલે મારે શોધવાની જરૂર નહીં પડે. એક સાથે તમે ઘણા બધા બોક્સ એમાં જોશો એટલે તમને એમ થાય કે ખબર કેમ પડતી હશે. પણ જ્યારે પણ આ એરિયામાં કે ક્યાંય પણ તમે ઘર લ્યો ત્યારે તમને કહી દેવામાં આવે કે આ ટપાલ પેટીમાંથી તમારું બોક્સ કેટલામું છે. તો ઉપરથી 3, 6, 9 ને 12. લાંબા ટાઈમથી મેં પણ નથી ખોલેલું. ખુલી ગયું. તો હવે હું તમને બતાવીશ કે આમાં કેટલી પોસ્ટ આવેલી છે, કારણ કે લાંબા સમયથી મેં પણ નથી ખોલેલું. તો માની લ્યો કે આ છે એ તમારા કંઈ કામનું નથી, બરાબર? ગવર્મેન્ટની ફેસિલિટી જોઈ લેજો. આ બોક્સ રાખેલું છે પ્લાસ્ટિકનું, બરાબર? અહીંયા જગ્યા છે એમાં. આ તમારા કંઈ કામનું નથી, કારણ કે આ એડવર્ટાઇઝ હોય છે કે કયા સ્ટોરમાં સસ્તા ભાવે કંઈ મૂકેલું છે કે શું, એ બધી જાહેરાત હોય છે. તમારે નથી જોતું, અહીંથી નાખી દો કોથળી સહિત. પ્લીઝ મિત્રો, વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આવી ડિટેલ તમને કોઈ નહીં બતાવે. નાની ડિટેલ છે પણ બહુ કામની છે. જેમ કે આ જોઈ લેજો, ગેટ રેડી ફોર એડવેન્ચર.
ડિટેલ છે, એક્સ્ટ્રા 15% ઓફ, જાહેરાત છે, તમારા કંઈ કામની નથી. તો આવી રીતે જેટલી પણ પોસ્ટ તમારા બોક્સમાંથી નીકળે જે તમારા કામની ન હોય એને તમે અહીંયા થ્રો કરી જાઓ. તો આ રિસાયકલિંગ લખેલું છે, બરાબર. તો અમુક ટાઈમે એ નાનો ટ્રક આવે, એ આ બોક્સ છે એ નીચેથી ખોલીને આપણે ફેંકેલી હોય, બીજા લોકોએ ફેંકેલી હોય એવી બધી ટપાલ કે પછી નાની નાની એડવર્ટાઇઝમેન્ટના પેપર ને બધું છે એ લોકો આમાંથી ખાલી કરી જાય છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ. જોજો કેટલા લેટર નીકળે છે. અમુક કામના હશે હું રાખીશ, બાકી બધા જવા દઈશ. ઘણી વખત એવું હોય, જેમ કે આ નામ વાંચી લેજો, કાઇલ નોઝવર્થી. એટલે કે ઘણી વખત એવું થાય કે તમારે ત્યાં કોઈ ભાડે મકાનમાં રહેતું હોય, એ લોકો મકાન છોડીને ભાગી જાય, પણ ગવર્મેન્ટમાં એ લોકો અપડેટ ન કરે કે એની આ ઘર ચેન્જ કરી નાખ્યું છે, લોકેશન ચેન્જ કરી નાખ્યું છે. ઘણી વખત બીજા કોઈ મકાન માલિક પાસેથી તમે ઘર લીધું હોય તો એ લોકો પણ એવા લાપરવાહ હોય કે એની પોતાનું અપડેટ ન કરેલું હોય લોકેશન બધી જગ્યાએ. તો આવી રીતે એના જૂના જે માણસો રહેતા હોય એના પણ ટપાલ તમારા બોક્સમાં આવતા રહેતા હોય છે. અતિશય પવન છે, જે કામની વસ્તુ છે એવી રીતે હું આ બેગમાં નાખતો જઈશ. બાકી બધી છે એ આપણે થ્રો કરશું. તમારે મિત્રો ખાલી વિડીયો આરામથી જોવાનો છે. સારી સારી ડિટેલ તમને આ પેજ ઉપર, આ ચેનલ ઉપર જોવા મળશે. અને બસ મફતમાં શેર કરવાનું છે કે જેથી અમને લોકોને પ્રેરણા મળે નવા નવા વિડીયો તમારા લોકો માટે બનાવવાનું. તમે વિડીયો શેર કરશો તો અમારા ઘરે સીધા પૈસા નહીં આવી જાય મિત્રો. એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. તમારે જે કોઈ વિડીયો જોવા હોય એની પણ કોમેન્ટ કરજો. આ બધી એડવર્ટાઇઝ છે, એને હું નીચે રાખીશ, ફેંકતો નથી. મારા પગની નીચે દબાવીને રાખું છું કે જેથી કરીને ઉડી ન જાય. ઘણા ટાઈમ એવો થાય કે તમારું આ બોક્સ ફૂલ થઈ જાય તો તમને નોટિસ પણ આપવામાં આવે. જોઈ લેજો, આ અવડા લેટર છે, કેટલા જાડા છે. એ બેવડું વાળીને રાખેલું હતું. નામ જોઈ લેજો. હું ગુજરાતી છું પણ નામ જોઈ લેજો અહીંયા, કાઇલ નોઝવર્થી. એટલે કે આ જે મકાન જેના પાસેથી અમે લીધું હતું એ લોકો પહેલાં અહીંયા રહેતા એનું છે. તો બીજા માણસોની ભૂલને કારણે તમને નોટિસ મળતી હોય છે. તમારું આ ટપાલ બોક્સ ખોટી ટપાલના કારણે ફૂલ થઈ જાય અને એક દિવસ એવો આવે કે ટપાલ મૂકવાવાળો વ્યક્તિ અહીંયા આવે તો જોવે, ખાનું ખોલે એટલે તરત જ બધું નીચે પડે. એટલી ટપાલ ઓલરેડી ભરેલી હોય. તો એ લોકો પછી એની જે બ્રાન્ચ હોય, એનું મેનેજમેન્ટ હોય, એમાં ફોટો પાડે આનો અને ફોટો મોકલે કે ભાઈ આ વ્યક્તિની જે ટપાલ પેટી છે, મેલ બોક્સ છે એ ફૂલ છે, હવે એમાં અમે પેપર નહીં રાખી શકીએ. તો આવી રીતે આપણા જે કામના છે ટપાલ બધા એ હું લઈ લઉં છું. હજી પણ જોઈ લેજો નામ, કાઇલ નોઝવર્થી. એટલે આપણા કંઈ કામનું નથી. હજી પણ આ છેલ્લે એક વખત જોઈ લેશું. બધા જે વેસ્ટ એમને નહીં ફેંકી દેવાના. હવે આમાં જોઈ લેજો તમે, આમાં કંઈ છે નહીં હવે આપણું, બરાબર ખાલી થઈ ગયું આ. તો એને કરી દીધું આપણે આવી રીતે લોક. આ ખુલે નહીં. આ ચાવી આપણી પાસે હોય એક. હવે હું તમને બતાવીશ કે આટલી ટપાલ આપણી છે. આટલી ટપાલ આપણી છે, બરાબર. એને મૂકી દઈએ સાઈડમાં અને હું તમને બતાવીશ હવે કે આ બધું આપણા કામનું છે કે નહીં. કારણ કે કોઈ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે એક વખત આ બ્લુ બોક્સમાં ફેંકી દો અને પાછું કાઢવું હોય તો બહુ મુશ્કેલી થઈ જાય. કાં તો તમારે એ બ્લુ બોક્સ તમારી હાથે ખોલવું પડે, બીજા લોકોએ ફેંકેલા પેપર હોય એ પણ તમારે ધ્યાનથી પાછા એમાં નાખવા પડે. બધું બારોબારની સાઈડ ઉડાડી ને ભાગી ન શકો તમે આમાં. બધા લોકો જે રીતે રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરતા હોય એ રીતે આપણે પણ રહેવું પડે.
આ ઇન્ડિયા નથી કે ગુજરાત નથી, આ બધી જે છે એ ફેક છે. ઘણા લેડીઝ હોય, ખાસ કરીને આપણા ગુજરાતી, અમારા પણ ગુજરાતી જ છે એટલે હું તમને કહું છું દાખલો આપીને અમારો જ, કે એ લોકો આ પેપર્સ છે સાચવી રાખતા હોય કે કિચનમાં કે જે લાકડાના કબાટ હોય એમાં વાસણ રાખવા માટે કે મરી મસાલા રાખવા હોય તો કિચનનું લાકડું જે છે બગડે નહીં, એના ખાના બગડે નહીં, એમાં દાગ ન પડે, એટલે આ લોકો બધા લેડીઝ આપણા ગુજરાતી છે એ આ છાપા બેવડા વારીને કબાટમાં રાખતા હોય છે કે જેથી કિચન બગડે નહીં, દાગા ન થાય. તો એવી જ રીતે આ છે એ અમે અમારા ઘરના વપરાશ માટે આ છાપું છે એ હું લઈ લઈશ. આપણે કોઈને પણ નીચા દેખાડવાનો ઉદ્દેશ્ય નથી. આપણે કોઈને પણ કોઈ જાતિ કે કોઈ લોકોને નીચા દેખાડવાનો કોઈ મતલબ નથી. એટલે જ હું મારો પોતાનો દાખલો આપીને કહું છું કે આ છાપા છે એ અમે પોતે કિચનમાં રાખવા માટે લઈ લઈશ, જો મેં લઈ લીધા. બરાબર, આ બધા જે છે એ કંઈ કામના નથી, તો એને આપણે કરશું હવે આમાં થ્રો. આ છે ને એ સ્ટેન્ડમાંથી તો જે નકામી વસ્તુ છે એ બધી આપણે જવા દેશું હવે આમાં. ગઈ ઘણી બધી મિત્રો એડવર્ટાઇઝ હોય છે, કોઈ પિઝા સ્ટોરમાં કૂપન હોય કે ડિસ્કાઉન્ટ હોય તો એ લોકો પણ આવી રીતે જાહેરાત મૂકતા હોય છે. મકાનની લેવેચ થતી હોય, જોઈ લેજો આ મકાનની લેવેચ થઈ છે તો આ રિયલ્ટર છે, તો એ બધા પોતપોતાની એડવર્ટાઇઝ કરવા માટે આવી રીતે એક્સ્ટ્રા પેપર્સ તમારા મેલ બોક્સમાં છોડી જતા હોય છે. તો આ બધા તમારે ફેંકવા પડે આવી રીતે. તો આ થઈ ગયું મેં તમને કીધું એમ, જો આ પેપર્સ છે કિચનમાં રાખવા માટે મેં લઈ લીધા. આ આપણું મેલ બોક્સ થઈ ગયું ખાલી, અને આપણે જાશું પાછા હવે ઘરે. તો આ આખી સોસાયટી છે જેનો વિડીયો આપણે પહેલા વિડીયોમાં જોઈ લીધો, ન જોયો હોય તો જોઈ લેજો. મસ્ટેંગ છે આ, નાની છોકરીની સાયકલ જોઈ લેજો કેમ છે મસ્ત. તો મિત્રો મફતમાં થાય છે શેર, વિડીયો શેર કરી દેજો. તમારે કયા પ્રકારના બીજા વિડીયો જોવા છે એ કહેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, અને ખાસ આપણા ગુજરાતીઓ સાથે શેર કરજો. ઘણી બધી વસ્તુ એવી છે કે મોટા મોટા યુટ્યુબર હોય, મોટા મોટા ફેસબુકના એકાઉન્ટ હોય, વિદેશના વિડીયો બનાવતા હોય, પણ નાની નાની અમુક વસ્તુઓ છે એ લોકો ક્યારેય ન દેખાડે. જો આ છે એ પક્ષીઓને પાણી પીવા માટે રાખેલું છે. તડકો વધારે છે આજે, અને જૂના વિડીયોમાં બધા લોકોએ જે કોમેન્ટ કરેલી છે, ખાવા પીવાના સ્ટોર, પછી બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ કરવો, કેનેડા કઈ રીતે આવવું, કેનેડા અવાય કે ન અવાય, કેટલી ઇન્કમ હોય, અમે લોકો કઈ નોકરી કરીએ છીએ, અમારી ઇન્કમ કેટલી. અને ઘણા લોકોના એવા સવાલ હતા કે ટ્રેલર તરીકે, દરજી તરીકે લોકો કામ કરે છે, અહીંયા આવે તો નોકરી મળે કે ન મળે. એવા ઘણા બધા સવાલ છે. એ મને એટલા માટે યાદ છે કે હું મારા ફોનમાં લખી લઉં છું એ બધું. તો એ બધા વિડીયો મિત્રો બનશે એક પછી એક. ઘણા લોકોએ કોમેન્ટ કરેલી હતી કે કેનેડામાં પહેલા વિડીયોમાં જે તમે બતાવેલું હતું કે ટપાલ પોસ્ટ, એ વિસ્તારથી સમજાવો. તો આ વિડીયો મેં બનાવી દીધો છે. એટલે જ કહું છું કે જે પણ કોમેન્ટ કરશો એ બધા વિડીયો એક પછી એક બનતા જ રહેશે, એનું આ પ્રૂફ છે. તો બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. યુટ્યુબની આપણી ચેનલ છે, એનું આ નામ લખી દઉં છું સ્ક્રીન ઉપર, ચલો કેનેડા ગુજરાતી વિલોગ. એ પણ યુટ્યુબ ઉપર જ છે, સેમ નામ. તો પ્લીઝ ત્યાં પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આપણે નવા વિડીયોમાં. રામ રામ.